સુરતના ઉમરા સ્થિત રઘુવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રઘુવીર સ્પોર્ટ્સ ઉમરા દ્વારા આયોજિત ખારવા માસી સમાજ પ્રીમિયર લીગ KSPL 3.0 ભવ્ય ફાઇનલ મુકાબલો અને રંગ સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમમાં ખેલ પ્રેમીઓ, સમાજના આગેવાનો, મહેમાનો અને યુવાનો વિશાળ સમૂહમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે દીપક ઇઝાદારની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી। તેમણે ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતગમત દ્વારા સમાજમાં એકતા, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવવાનો સંદેશ આપ્યો હતો। તેમની ઉપસ્થિતિને સમગ્ર કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા હતા। આ ટુર્નામેન્ટમાં માત્ર ક્રિકેટનો જ નહીં પરંતુ ખારવા માછી સમાજની એકતા, સંગઠન અને પ્રતિભાનો પણ અનોખો પરિચય કરાવ્યો હતો। ફાઇનલ મુકાબલો રોમાંચથી ભરપૂર રહ્યો હતો, જેમાં ખેલાડીઓએ જોરદાર રમતનું પ્રદર્શન કરી દર્શકોના દિલ જીતી લીધા હતા। આજે 29/5 એટલે 29 મે 2026ની રાતે ઉમરા ગામના તાપી કાંઠે જલાભાઈ ઉમરીગરે આયોજિત કરેલી ખારવા સમાજના ઉપક્રમે પછી IPL જેવી જેમાં ક્યાંની ટુર્નામેન્ટ ક્યાંની ટીમોએ ભાગ લીધો છે તે ટુર્નામેન્ટની આજે ગ્રાન્ડ ફાઇનલના ઉપક્રમે અને અતિથિ વિશેષ તરીકે, ચીફ ગેસ્ટ તરીકે અને ટાઇટલ સ્પોન્સર તરીકે મને અહીંયા આમંત્રિત કર્યો છે જલાભાઈ અને એમના ઉમરીગર ટીમની ઓર્ગેનાઇઝિંગ કમિટીએ, જેમણે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। અને તમે જોયું કેવું ભવ્ય આયોજન હતું, ક્રિકેટની સાથે મ્યુઝિકલ ઇવેન્ટ, જોરદાર ઓર્કેસ્ટ્રા, જોરદાર સિંગરો, દેશભક્તિના ગીતો, રામ કૃષ્ણના ભજનો સાથે પ્રેમચંદની પ્રેમ કવિતા ગાતા હોય એટલે પ્રેમના ગીતો, દેશભક્તિના ગીતો, સરસ મજાનું સ્ટેજ પર ભવ્ય આયોજન, ભવ્ય મારું સ્વાગત ને ભવ્ય રીતે હમણાં મેં પીચ પર જઈને ટોસ ફરકાવ્યો છે। હવે ફાઇનલ રમવાની થોડીક જ ઘડીઓ બાકી છે। ઉમરીગર સ્પોર્ટ્સ ક્લબ એ ટોસ જીત્યો છે। બીજી બાજુ ગણેશ ટીમ જે બોડિયાની છે, બોડિયા ગામની છે, બધા કાંઠા વિભાગના છે અને કાંઠા વિભાગમાં હું ભારે પેલું અપને મું મિયા મટ્ટુ જેવી વાત છે કે કાંઠા વિભાગમાં હું ભારે પ્રતિષ્ઠા ધરાવું છું। ડુમસથી દીપલી સુધી, નવીનપુરથી હજીરા સુધી બધો કાંઠો જ કાંઠો લાગે। તમે કઈ ટીમને સપોર્ટ કરો છો? બંનેને। જે મેં હમણાં જ કહ્યું પીચ પર કે બે ટીમો રમે એમાં એક હારે ને એક જીતે, એટલે બંનેને ઓલ ધ બેસ્ટ કહ્યું। પાછું યુવાનોને શું મેસેજ આપશો? યંગસ્ટરોને એવું છે કે અમારા હિતેશ ભરથાણા સાહેબ એટલે હિતેશ પટેલ બહુ મોટા અબજોપતિ છે, તેમણે આહવા ગામે એક સ્પીચ આપેલી કે રમત ગમત તમે ક્રિકેટ રમો તો એ બરાબર છે, પણ સાથે ભણતર બી જરૂરી છે આજના જમાનામાં।
કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ અને સમાજના અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરીને રમતગમતના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને સન્માન ચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા. ફાઇનલ મેચ બાદ આયોજિત અ ગ્રાન્ડ ઇવનિંગ ઓફ લાઇવ મ્યુઝિકલ પરફોર્મન્સે સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. પ્રખ્યાત ગાયકો, કલાકારો અને એન્કરોએ પોતાના શાનદાર પરફોર્મન્સથી હાજર જનમેદની મંત્રમુગ્ધ કરી દીધી હતી. સંગીત, મનોરંજન અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.